આ પૃથ્વી અને તેના લોકોના હકારાત્મક પરિવર્તન માટે આ એક મૌન ચળવળ ચાલી રહી છે. તે 160 દેશોમાં ફેલાયેલી છે અને 4 લાખથી વધુ લોકો, 25,000 શાળાઓ અને 2500 કોલેજને સ્પર્શી રહી છે. આ ચળવળને કારણે 2 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. 1.7 લાખ યુવાનો મૂલ્ય આધારિત કાર્યક્રમોમાં રોકાયેલા છે અને 1 લાખથી વધુ બાળકો જ્ઞાનાત્મક વિકાસની તાલીમ લઈ રહ્યા છે. સમગ્ર ભારતમાં આરોગ્ય અને શિક્ષણની જાગૃતિ ફેલાવવા માટે 55,000થી વધુ પાયાના કાર્યકરોને તાલીમ આપવામાં આવી છે. આ ચળવળનું નામ હાર્ટફુલનેસ છે અને તે સ્વયંસેવકોના સમર્પણ, સરકારી સંસ્થાઓના સમર્થન અને કોર્પોરેટ ભાગીદારીઓની ઉદારતા દ્વારા ચલાવવામાં આવ્યું છે. પરિવર્તન સ્વાભાવિક છે, પરંતુ તેને ઉત્પ્રેરક દ્વારા મદદ કરી શકાય છે. હાર્ટફુલનેસ એ પરિવર્તનશીલ ઉત્પ્રેરક બનાવવાનો પ્રયત્ન કરે છે જેની વિશ્વને જરૂર છે. પર્યાવરણ, શિક્ષણ, સુખાકારી અને રમતગમતના ક્ષેત્રોમાં પહેલ દ્વારા હાર્ટફુલનેસ સકારાત્મક પરિવર્તનને અસરકારક કરવા માટે સતત પ્રયાસ કરે છે. કાન્હા શાંતિ વનમ ભારતમાં હૈદરાબાદ નજીક હાર્ટફુલનેસનું વૈશ્વિક કેન્દ્ર છે. જ્યારે કોઈ સારી બાબતો માટે પરિવર્તન લાવવાની ઈચ્છા હોય ત્યારે તે સંભાવનાઓનું મુખ્ય ઉદાહરણ છે. વિશ્વભરના સ્વયંસેવકોએ 1200 એકર ઉજ્જડ જમીનને જૈવ વિવિધતાથી ભરપૂર લીલાછમ હરિયાળા પર્યાવરણમાં પરિવર્તિત કરી છે. આ કેમ્પસમાં તમને મોટા પાયે વૃક્ષારોપણ, બગીચાઓ, ગાઢ નાના વરસાદી જંગલો, ગટર વ્યવસ્થાપન પ્લાન્ટ્સ, કચરો વ્યવસ્થાપન પ્રક્રિયાઓ, સૌર ઉર્જા ઉત્પાદન અને વરસાદી પાણીનો સંગ્રહ કરીને મોટા જળાશયો બનાવેલ જોવા મળશે. ધ ફોરેસ્ટ્સ બાય હાર્ટફુલનેસ પહેલ અથવા FBH સમગ્ર દેશમાં કાન્હા શાંતિ વનમમાં મળેલી સફળતાની નકલ કરવાનો પ્રયાસ કરે છે. FBH અત્યાર સુધી સરકારી સંસ્થાઓ તેમજ કોર્પોરેશનો સાથે મળીને અનેક વનીકરણ, તળાવ પુનઃસ્થાપન અને કૃષિ વનીકરણ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. નિષ્ણાતો દ્વારા વૃક્ષારોપણ અને જળ સંરક્ષણનો વૈવિધ્યપૂર્ણ ઉકેલ કરે છે. દરેક FBH સાઇટ પર ખાસ કરીને નાશપ્રાય વૃક્ષોની પ્રજાતિઓના સંરક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હાર્ટફુલનેસના પ્રેસિડેન્ટ કમલેશ ડી પટેલ વારંવાર ભાર મૂકે છે કે આપણને જેવું વિશ્વ મળ્યું હતું તેના કરતાં વિશ્વને વધુ સારી જગ્યા બનાવીને જવા માટે આપણે બધાએ એક સાથે આવવું જોઈએ. 3 દાયકાઓ કરતાં વધુ સમયથી હાર્ટફુલનેસ ખાસ કરીને દેશભરની શાળાઓમાં મૂલ્ય આધારિત શિક્ષણ અને સભાન જીવનની આસપાસ બનેલા અભ્યાસક્રમો ચલાવી રહેલ છે. આ અભ્યાસક્રમો યુનેસ્કો ચેર ગ્લોબલ હેલ્થ એન્ડ એડ્યુકેશનના 9 સિદ્ધાંતો સાથે ગાઢ રીતે જોડાયેલા છે. હાર્ટફુલ કેમ્પસ પહેલ યુવાનોમાં જીવન કૌશલ્યો અને સાર્વત્રિક માનવ મૂલ્યોની મજબૂત ભાવના વિકસાવવા કોલેજો સાથે કામ કરે છે. હાર્ટફુલ AIIMS, AICTE, ICAR અને દેશભરની અન્ય અગ્રણી સંસ્થાઓ સાથેના સહયોગથી કાર્યસ્થળે કામકાજમાં રોકાયેલા યુવાનો માટે રિલેક્સેશન, તણાવ વ્યવસ્થાપન તકનીકો અને જીવન કૌશલ્યો રજૂ કરવા માટે સહયોગ કરે છે. વોઇસ ધેટ કેર્સ નામની ટેલિકાઉન્સેલિંગ હેલ્પલાઇન ચિંતા, હતાશા, ઊંઘની સમસ્યાઓ અને વ્યસનો જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત કોઈપણ વ્યક્તિને નિઃશુલ્ક મદદ આપે છે. હાર્ટફુલનેસ પાયાના આરોગ્ય, સામાજિક અને શિક્ષણ કાર્યકર્તાઓને શ્રેષ્ઠ રીતે વિશેષ તાલીમ પૂરી પાડે છે, જેઓ તે પછી તેમના સંબંધિત વિભાગો અને ગામોમાં તેનો અમલ કરી શકે છે. કાન્હા શાંતિ વનમ ખાતે સુસજ્જ મેડિકલ સેન્ટર આસપાસના 70થી વધુ ગામોની તબીબી જરૂરિયાતોને પૂરી પાડે છે. હાર્ટફુલનેસ યોગ અને આયુર્વેદ સહિત વિવિધ જ્ઞાન પ્રણાલીઓના આધારે નિવારક અને ઉપચારાત્મક સારવાર પણ પ્રદાન કરે છે. વિશ્વભરમાં ફેલાયેલા લગભગ 15,000 હાર્ટફુલનેસ સ્વયંસેવક પ્રશિક્ષકો નિઃશુલ્ક ધ્યાનની તાલીમ આપે છે. રમતગમત, આરોગ્ય, આત્મવિશ્વાસ અને નેતૃત્વ કૌશલ્યોને પ્રોત્સાહિત કરે છે.
કાન્હા શાંતિ વનમ ખાતેનું અદ્યતન હાર્ટફુલનેસ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ સેન્ટર રમતગમતમાં રસ ધરાવતા યુવાનોને ગુણવત્તાયુક્ત તાલીમ આપવાનો પ્રયાસ કરે છે. હાર્ટફુલનેસ હવે મધ્યપ્રદેશના શિવગઢમાં 2000 એકર વેરાન થઈ ગયેલી જંગલની જમીનને પુનઃ જંગલ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરી રહી છે. અરાવલી પર્વતનું 3 રાજ્યોમાં 750 કિલોમીટરમાં પુનઃ વનીકરણ પણ ચાલી રહ્યું છે. રતલામ શહેર માટે ઓક્સિજન બેંક તરીકે સેવા આપવા માટે 150 એકરમાં શહેરનું જંગલ વિકસાવવામાં આવી રહ્યું છે. શિક્ષણમાં હાર્ટફુલનેસ રમતગમત ક્ષેત્રની 500થી વધુ સરકારી શાળાઓમાં મૂલ્ય આધારિત અભ્યાસક્રમ લાગુ કરવા માટે મધ્યપ્રદેશ સરકાર સાથે સહયોગ કરી રહી છે. હાર્ટફુલનેસ ખેલો ઇન્ડિયા પહેલના એક ભાગ પેન ઇન્ડિયા ટેલેન્ટ હન્ટને સમર્થન આપી રહી છે. હાર્ટફુલનેસ પાસે સ્વયંસેવકોની સમર્પિત ટીમ છે. જો કે આ બધાને પણ સંસાધનોની જરૂર છે. આપણે સાથે મળીને આ ચળવળને મજબૂત બનાવવામાં મદદ કરી શકીએ છીએ. સાથે મળીને આપણે જીવનને સ્પર્શી શકીએ છીએ અને પૃથ્વીને બદલી શકીએ છીએ. સાથે મળીને આપણે સકારાત્મક પરિવર્તન માટે ઉત્પ્રેરક બની શકીએ છીએ.